હેલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છે કે JEE અને નીટની અંદર રાઉલ્ટના નિયમ આધારિત MCQ, એના કોન્સેપ્ટ આધારિત MCQ જે બહુ જ સારી એવા જગ્યાએ બહુ બધી કોમ્પિટિટિવ એક્ઝામ આપણને પૂછાયેલા છે. તો સૌપ્રથમ પહેલાં તો રાઉલ્ટના નિયમના સૂત્રો દરેક વિદ્યાર્થીઓને આવડવા જોઈએ. તો રાઉલ્ટના નિયમ બે હતા. પ્રથમ નિયમ હતો અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. તો દરેક વિદ્યાર્થી મિત્રને આના માટેનું સૂત્ર યાદ રહેવું જોઈએ કમ્પલસરી. P10 - P1/P10 કાં તો P1 નોટ પણ તમે કહી શકો છો ઇઝ ઇક્વલ ટુ x2 is equal to n2/n1 plus n2 is equal to, તમે બીજું કોઈ સૂત્ર અંદર વાપરી શકો છો તો n2/n1 is equal to, તમે સારું એવું સૂત્ર આવી રીતે પણ લખી શકો છો W2/m2 divided by W1/m1 is equal to W2 into m1/m2 into W1. હવે દરેક પદને શું કહેવાય છે અને કઈ રીતે નિયમો આપણે જોઈ ચૂક્યા છે ઓલરેડી ગુજરાત બોર્ડની અંદર ટેક્સ્ટબુકની અંદર અગાઉના લેક્ચરોમાં. પરંતુ દરેક પદને શું કહેવાય તો એના માટેની ખાસ આપણે ચર્ચા કરી લઈએ. તો P1 નોટ અથવા તો P10 જેને કહીએ છીએ એને કહેવાશે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. શું કહીશું આપણે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. એના સાથે P1ની વાત કરીએ તો P1ને આપણે શું કહેવાશે? તો ધ્યાન આપવું દરેક વિદ્યાર્થીઓએ. P1 એ તમારું શુદ્ધ દ્રાવણ કહી શકો અથવા તો દ્રાવણ પણ કહી શકીએ. તો એ શુદ્ધ દ્રાવણનું બાષ્પ દબાણ. હકીકતમાં શુદ્ધ શબ્દ વાપરવો યોગ્ય નથી. દ્રાવણ છે તો દ્રાવણની અંદર દ્રાવક અને દ્રાવ્ય હશે. તો એકલા દ્રાવણનું દબાણ પણ તમે કહી શકો છો બાષ્પ દબાણ. એના સાથે ચર્ચા કરીએ તો આ 1 અને 2ની ભાષા શું છે? તો અહીંયા ધ્યાન આપવું. N1 એ કોના મૂળ છે? દ્રાવકના મૂળ. જેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ W1/m1 એટલે કે કોનું વજન? દ્રાવકનું વજન ભાગ્યા m1 એટલે કોનું વજન થશે? એનો કોનો અણુભાર થશે? તો કે દ્રાવકનો અણુભાર થશે. એવાની ચર્ચા આપણે કરવા જઈએ N2 માટે. તો દરેક વિદ્યાર્થીઓએ N2 માટે યાદ રાખવું કે N2 એટલે કોના મૂળ થશે? તો કે દ્રાવ્યના મૂળ. એના બરાબર W2/m2. W2 એટલે કોણ કહેવાશે? તો કે દ્રાવ્યનું વજન કાં તો દળ કહીએ છીએ. અને M2 એટલે કોઈ કહીશું તો કે દ્રાવ્યનો અણુભાર. એના સાથે આપણે ચર્ચા કરી લઈએ X2 માટે. તો X2 એ શું કહેવાશે? તો કે દ્રાવ્યના મોલ અંશ. દરેક વિદ્યાર્થીઓને મોલ અંશનું સૂત્ર હવે આવડતું હોવું જોઈએ. તો ફરીથી આટલે સુધીનું યાદ રાખવું કોને કઈ સંજ્ઞા આપવી એ. અને આખી સંજ્ઞાઓમાંથી ફરીથી શબ્દ બોલું છું. અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકમાં રાઉલ્ટના નિયમ આધારિત આટલી વસ્તુઓ યાદ રાખવી કમ્પલસરી. કારણ કે આમાંથી કોઈ પણ એક અથવા તો બેના સંબંધો પૂછાઈ શકાય. આ નિયમ બહુ જ સરળ છે, યાદ રાખો. બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં જોવા મળે છે. તમારા માટે આટલી ટ્રીક બહુ કામની છે કારણ કે આના આધારિત પણ બહુ બધા MCQ પૂછાઈ ચૂક્યા છે. તો દરેક વિદ્યાર્થીએ આ વસ્તુ યાદ રાખવી કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ફરીથી શબ્દ લખી દઉં છું, કોના? દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મૂળ અંશના કેવા હશે? સમપ્રમાણમાં. તો એક આ શબ્દ યાદ રાખો. દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મૂળ અંશના કેવા હશે? સમપ્રમાણમાં. તો એક આના પોઈન્ટ પરથી પણ આપણને પૂછાતું હોય છે. બીજું આના આણ્વીય દળ અથવા તો મૂળ અંશના આધારિત MCQ પૂછાતો હોય છે. તો દરેક વિદ્યાર્થીએ આટલી ખાસ કરીને નોંધ યાદ રાખવી. નિયમ અગાઉ આપણે ગુજરાત બોર્ડની અંદર જોઈ ચૂક્યા છે. તો એના આધારિત કેવા MCQ પૂછાશે તેની આજે ચર્ચા કરીશું. તો પહેલાં તો આટલા સૂત્રો ક્યાંક સારી જગ્યાએ લખી રાખવા.
વિદ્યાર્થી મિત્રો, હવે રાઉટના બીજા નિયમની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. રાઉટનો બીજો નિયમ આમ તો બોલાય નહીં, રાઉટનો નિયમ જ કહેવાય, પરંતુ આ નિયમ કોના આધારિત જોવા મળશે? તો દરેક વિદ્યાર્થીઓએ યાદ રાખવું કે આ નિયમની અંદર બાષ્પશીલ દ્રાવ્ય, ફરીથી શબ્દ બોલો છો, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક, એટલે કે બંને પદાર્થ કેવા લેવાના થશે? તો કે બાષ્પશીલ લેવાના થશે. મોટાભાગે આપણે પ્રવાહી વિશે વિચારી શકીએ છીએ. તો ફરીથી શબ્દ બોલું છું, બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક. આવા બે અલગ અલગ પદાર્થો માટે આપણે ચર્ચા કરી. અગાઉનો નિયમ અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક માટે. તો ધ્યાન આપવું, ધારો કે એ ઘટક અને બી ઘટક, તો બંને માટે આપણે ચર્ચા અગાઉ કરી ચૂક્યા છે. એમ મુજબ આનું બાષ્પ દબાણની વાત કરીએ તો આનું બાષ્પ દબાણ આપણાને કેટલું લખાશે? PA જેટલું. અને આના બાષ્પ દબાણ આપણાને કેટલું લખાશે? PB જેટલું. તો વસ્તુ બહુ સરળ છે કે નિયત તાપમાનને અને બધી જ કન્ડિશનોને આપણે ફોલો કરીને આપણે આવી રીતે લખતા હતા કે એનું બાષ્પ દબાણ એ જ ઘટકના મૂલ્યના સમપ્રમાણમાં જોવા મળતું હતું. વિદ્યાર્થીઓએ કદાચ વ્યાખ્યા વાંચી હોય તો યાદ કરો કે જે તે બાષ્પશીલ ઘટક હશે એનું ને એનું બાષ્પ દબાણ એ જ ઘટકના મૂલ્યના કેવા જોવા મળશે? એ સમપ્રમાણ. એટલે કે PA ચલે છે XA આપણાને જોવા મળતું હતું, અને બીજું આપણાને અહીંયા શું જોવા મળતું હતું? PB ચલે છે XB, આવું જોવા મળતું હતું. આના નાના પરથી PA બરાબર P0A ઇન્ટુ XA અને PB બરાબર P0B ઇન્ટુ XB. તો આવી રીતના અલગ અલગ સૂત્રો જોવા મળતા હતા. તો આ સૂત્રો પણ ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવા, કારણ કે જેટલા ઘટકો બાષ્પશીલ હશે બધાના બાષ્પ દબાણ એ જ ઘટકના મોલ અંશના કેવા જોવા મળશે? સમપ્રમાણ. આના નાના પરથી બીજું પણ અંદર આવતું હતું, ડાલ્ટનનો નિયમ આપણે યુઝ કરતા હતા. તો ડાલ્ટનના નિયમ મુજબ આપણે કેવી ઘટના લખતા હતા? P ટોટલ એટલે કે P કુલ બરાબર PA પ્લસ PB, એટલે કે જેટલા પણ ઘટકો હશે એ બધા ઘટકોના બાષ્પ દબાણનો કુલ સરવાળો P ટોટલ જેટલો જોવા મળતો હશે. તો એના પરથી આપણાને શું જોવા મળશે? P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0A XA પ્લસ P0B XB, આપણાને આવું જોવા મળશે. અને આના નાના પરથી દરેક વિદ્યાર્થીઓને કદાચ કેસ અલગ અલગ યાદ હશે કે XA પ્લસ XB નો ટોટલ સરવાળો કેટલો જોવા મળે? 1. કારણ કે દરેક વિદ્યાર્થીઓને યાદ હશે કે મોલ અંશનો કુલ સરવાળો કેટલો જોવા મળે? 1. તો આના નાના પરથી આપણે બે કેસ લખી શકીએ છીએ. ધારો કે XA ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ XB, તો આ જ વસ્તુ આપણે આ સૂત્રમાં મૂકી શકીએ છીએ અને હું સ્ટાર આપી દઉં છું. તો ધ્યાન આલું, P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0A XA. XAની જગ્યાએ હવે કેટલું લખાશે? પહેલાં તો XA આપણે રાખી દઈએ, અહીંયા કેટલું રાખીશું? P0B XB. તો હવે દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ, XAની જગ્યાએ આપણે કઈ કિંમત મૂકવાની છે? તો કે 1 માઇનસ XB. તો P0A 1 માઇનસ XB ઇઝ ઇક્વલ ટુ P0B ઇન્ટુ XB. તો કૌંસ આપણે ઓપન કરીશું તો P0A પ્લસ આખી વસ્તુ અહીંયા કઈ લખાશે? P0B ઇન્ટુ XB માઇનસ આ ટર્મ્સને આપણે અહીંયા લખી નાખીએ P0A ઇન્ટુ XB. બંનેમાંથી કોમન કરીને આપણે આવું સૂત્ર લખતા હતા. P0A અહીંયા શું થશે? P0B માઇનસ P0A ઇન્ટુ XB. તો આવી રીતે આપણાને P ટોટલ જોવા મળતું હતું. તો આ સૂત્ર આધારિત પણ તમને એક સારા MCQ પૂછાઈ શકાય છે. ઓકે, તો આવું નવું બીજું સૂત્ર, ધારો કે XB ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ XA જોવા મળે તો આપણે કયું સૂત્ર લખી શકીએ છીએ? તો ડાયરેક્ટલી લખીશું P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P0B પ્લસ P0A માઇનસ P0B ઇન્ટુ XA. દરેક વિદ્યાર્થીઓને કદાચ ટ્રીક યાદ રહી ગઈ હશે. તો વિદ્યાર્થીઓ યાદ રાખો, જે ઘટકનું અહીંયા બાષ્પ દબાણ તમે રાખો છો એ જ ઘટકનું બાષ્પ દબાણ અહીંયા બાદ કરવું, અને જે ઘટકના બાષ્પ દબાણમાંથી તમે બાદ કરો છો એ જ ઘટકના તમારે મોલાંશ લેવા. ઓકે, દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને એક આ સૂત્ર પણ યાદ રાખવું જે 11th સાયન્સમાં આપણે જોઈ ચૂક્યા છે કે P ટોટલ અથવા તો આંશિક દબાણની વાત કરીએ એના આધારે
તો જે ઘટકનું તમારે આંશિક દબાણ એટલે કે આંશિક બાષ્પ દબાણ શોધવું હોય એના બરાબર પી કુલ એટલે કે પી ટોટલ ઇન્ટુ એ જ ઘટકના તમે શું વાપરવા જશો? મોલ અંશ. તો એક આ સૂત્ર પણ દરેક વિદ્યાર્થીઓને બહુ જ સારી જગ્યાએ કામમાં આવશે. તો યાદ રાખો ખરી, આંશિક દબાણ બરાબર પી કુલ ઇન્ટુ મોલ અંશ. ડાલ્ટનના નિયમના સૂત્રોમાં આપણે તારવેલું છે. તો એક આ વસ્તુ પણ યાદ રાખવી. ઓકે વિદ્યાર્થીઓ, હવે ચેપ્ટર 2માં આપણે જોવા જઈ રહ્યા છીએ રાઉન્ડના નિયમ આધારિત સારા એવા દાખલા અથવા તો MCQ ટાઈપ. આ ક્વેશ્ચનમાં આપણાને કીધું છે એક આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ આપણાને આપી દીધું છે. પહેલો શબ્દ યાદ રાખો, આદર્શ દ્રાવણ. રાઉન્ડના નિયમના જે પણ દાખલા તમને જોવા મળશે એ મોટા ભાગે કેવા હશે? આદર્શ દ્રાવણ અથવા તો બિન આદર્શ દ્રાવણ હશે તો એમાં ધન વિચલન અથવા તો ઋણ વિચલન, જેની અગાઉ આપણે ચર્ચા કરીશું. તો ધ્યાન આલીએ, આદર્શ દ્રાવણનું બાષ્પ દબાણ આપણને કેટલું જોવા મળે છે? 60 મિલીમીટર Hg. ઓકે, અને એમાં આપણને બીજો એક સારો શબ્દ આપ્યો છે 0.2 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય, અને બીજો સારો શબ્દ કયો આપ્યો છે? 0.8 મોલ દ્રાવક. તો આપણને કીધું છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. તો હવે વિદ્યાર્થીઓ દરેકને યાદ આવવું જોઈએ, અબાષ્પશીલ અને બાષ્પશીલ માટે પણ આપણે લઈ શકીએ છીએ. તો એ આધારિત પણ તમે વિચારી શકો છો, અથવા તો બીજી સારી વસ્તુ કઈ રીતે વિચારી શકો છો કે દ્રાવણમાં બાષ્પશીલના આધારે જ આપણે નક્કી કરીએ. તો અહીંયા ધ્યાન આપવું કે આપણને બે વસ્તુ સારી એવી આપી દીધી છે. કોની કોની ચર્ચા કરેલી છે? તો જુઓ, એક તો દ્રાવ્યના મોલ કેટલા આપી દીધા છે? 0.2, અને દ્રાવકના મોલ 0.8. તો કુલ મોલ આ બંને પરથી તમે શું નક્કી કરશો? તો કે કુલ મોલ આપણને કેટલા જોવા મળશે? 1 જોવા મળશે. ઓકે, તો આના નાના પરથી દરેક વિદ્યાર્થી શું કરશે? તો ધ્યાન આપવું, દ્રાવકના મોલ અંશ શોધી લેવા. તો દ્રાવકના મોલ અંશ બરાબર કેટલા થશે? તો કે 0.8 ભાગ્યા ટોટલ 1, એટલે કે એના મોલ અંશ કેટલા મળી જશે? 0.8. અહીંયા આ જ શોધવા પાછળનું કારણ શું? તો શબ્દ વાંચો 0.2 મોલ અબાષ્પશીલ દ્રાવ્ય. તો અબાષ્પશીલ પદાર્થના લીધે, ફરીથી શબ્દ બોલું છું, અબાષ્પશીલ પદાર્થના લીધે અબાષ્પશીલનું બાષ્પ દબાણ તમે શોધી શકો નહીં. તો દ્રાવક કેવું છે? તો કે શબ્દ વાંચો બાષ્પશીલ, બરાબર છે. એટલે કે મોટાભાગે પાણી અથવા તો એવી કોઈ કન્ડિશન, એવું કોઈક દ્રાવક હશે જેનું બાષ્પશીલ દબાણ આપણે માપી શકીએ. તો આના નાના પરથી તમે વિચારો દરેક વિદ્યાર્થીઓએ કે હમણાં આપણે એક સૂત્ર જોયા હતા, પી ટોટલ બરાબર પી નોટ એ ઇન્ટુ XA પ્લસ પી નોટ બી ઇન્ટુ XB. પરંતુ ધારો કે એ ઘટક આપણો દ્રાવ્ય છે અને બી ઘટક આપણો કયો છે? દ્રાવક. તો આ ઘટકનું તો આપણે શોધી શકવાના નથી. તો પી ટોટલ એ કોના હકીકતમાં બરાબર થશે? તો કે પી નોટ બી ઇન્ટુ XB બરાબર થવાનું. ફરીથી શબ્દ બોલ્યો, પી ટોટલ ઇઝ ઇક્વલ ટુ પી નોટ એ XA પ્લસ પી નોટ બી XB. ધારો કે એ ઘટક આપણે દ્રાવ્ય લીધો અને બી ઘટક આપણે શું લીધું? દ્રાવક. તો એ ઘટકમાં અબાષ્પશીલ હોવાના લીધે આપણે શોધી શકતા નથી. તો પી ટોટલ કોના બરાબર થશે? પી નોટ બી ઇન્ટુ XB જેટલું. તો ત્યાં દરેક વિદ્યાર્થીઓ જોવું કે આપણાને XB તો અહીંયા મળી ચૂક્યા. ઓકે, બીજી સારી વસ્તુ, આપણને દ્રાવણનું બાષ્પ દબાણ આપણને આપી દીધું છે, એટલે પી ટોટલ આપણને આપી દીધું છે. તો આપણી જોડે અહીંયા ટર્મ્સમાં ખાલી પી નોટ બી નથી, એટલે તમારા માટે અહીંયા લખવા જઉં છું પી ટોટલ બરાબર પી નોટ બી XB થશે. કારણ કે આખું ટર્મ્સ કેવું થવાનું? 0, અબાષ્પશીલના લીધે. ફરીથી શબ્દ ત્યાં આપી દો. તો અહીંયા આપણે લખી શકીએ પી નોટ બી બરાબર શું જોવા મળશે? પી ટોટલ ડિવાઈડ બાય XB. તો હવે દરેક વિદ્યાર્થીને દાના બહુ સરળ કઈ રીતે? પી નોટ બીને કરતા બનાવી દીધો. તો પી ટોટલ આપણી જોડે કેટલા જોવા મળતા હતા? 60, અને ડિવાઈડ બાય, આપણે ફરીથી ચર્ચા કરી લઈએ, ડિવાઈડ બાય XB આપણી જોડે કેટલા હતા? તો 0.8. વિધાઉટ કેલ્સી તમારે આન્સર લાવવો હશે તો કઈ રીતે લાવશો? 60/8 અને ગુણ્યા 10. તો એનો ટોટલ આન્સર આપણને કેટલો જોવા મળશે? 600/8. દરેક વિદ્યાર્થી ઇઝીલી કરી શકે. તો એના પરથી કેટલું જોવા મળશે? તો કે 75 mm Hg. આ તમારો આન્સર થઈ ગયો. તો વિદ્યાર્થીઓએ ખાસ કરીને અહીંયા ધ્યાન આપવું કે જ્યારે ક્વેશ્ચન તમે JEE નેટમાં સોલ્વ કરવા જાઓ છો ત્યારે ક્વેશ્ચનમાં જ પહેલાં શું આપેલ છે અને શું નથી આપેલ એના પર ખાસ કરીને ફોકસ આપો. તો વિદ્યાર્થીઓ, હવે સેકન્ડ ક્વેશ્ચન આપણને બહુ જ સરસ આપી દીધો છે. કદાચ કહી શકે કે આ લેવલનો ક્વેશ્ચન સોલ્વ કરવો એટલે થોડું માઇન્ડના
દોડાવા જેવું થશે. તો ધ્યાન આપો, અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા એક જલીય દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો 0.0125 છે. 0.0125 છે અને આપણાને કીધું છે દ્રાવણની મોલારિટી. હવે મોલારિટી શોધવી એ પણ સાપેક્ષ ઘટાડા પરથી તે થોડું અઘરું થશે, તો એને બાય થિયરિટિકલ પોર્શન સાથે સમજતા જઈએ. તો ધ્યાન આપવું દરેક વિદ્યાર્થીઓએ કે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. કદાચ આવો એક શબ્દ આપણે હમણાં જ લખ્યો હતો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના કેવા જોવા મળશે? સમપ્રમાણમાં જોવા મળશે. તો આના નાના પરથી દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરીને ધ્યાન આપવું કે આપણાને જે અહીંયા આપી દીધો છે એ દ્રાવ્યના મોલ અંશ જ થઈ ગયા. એટલે આના પરથી જ હું આ કોન્સેપ્ટ પરથી જ લખવા જાઉં છું. દ્રાવ્યના મોલ અંશ કેટલા જોવા મળશે? 0.0125. પાકું? ચલો, મોલ અંશનું સૂત્ર દરેક વિદ્યાર્થીઓને કદાચ યાદ કરવું જોઈએ. તો કે મોલ અંશનું સૂત્ર શું જોવા મળે છે? તો કે મોલ ભાગ્યા કુલ મોલ. તો આના નાના પરથી આપણે લખી દઈએ કે ધારો કે દ્રાવણમાં 2 ઘટક છે. દ્રાવણમાં A ઘટક અને કયો જોવા મળશે? B ઘટક. ફરીથી શબ્દ બોલો છું, A ઘટક અને B ઘટક. A ઘટક તરીકે આપણો કોણ જોવા મળ્યો? તો કે અબાષ્પશીલ દ્રાવ્ય. અને B ઘટક તરીકે આપણો બાષ્પશીલ ઘટક એટલે કે બાષ્પશીલ દ્રાવક તરીકે આપણી જોડે શું જોવા મળશે? તો કે પાણી જોવા મળશે. તો એના માટેની આપણે ચર્ચા કરી લઈશું. તો ફરીથી બોલું છું તો કે અહીંયા દ્રાવ્યના મોલ અંશ માટેનું કયું સૂત્ર નક્કી થશે? તો દરેક વિદ્યાર્થીઓએ ધ્યાન આપવું કે દ્રાવ્યના મોલ અંશ બરાબર તમે શું લખી શકશો? તો વિચારો, Na ડિવાઈડ બાય Na પ્લસ Nb લખાશે. એટલે યાદ કરો, એ ઘટક આપણો કોણ હતો? અબાષ્પશીલ દ્રાવ્ય. એના ભાગ્યા આપણું શું જોવા મળશે? તો કે કુલ મોલ. ઓકે, તો ફરીથી હું અહીંયા લખી દઉં છું 0.0125 બરાબર Na ભાગ્યા Na પ્લસ Nb. પરંતુ મારે યાદ રાખવા જેવું શું વસ્તુ આવશે? તો યાદ રાખો કે દ્રાવ્ય અને દ્રાવકમાં કોના મોલ વધારે જોવા મળશે? તો કે દ્રાવ્યના મોલ ખૂબ જ ઓછા હોવાના લીધે એટલે હું અહીંયા લખી શકું છું Na ઇઝ 3 ટાઈમ લેસ ધેન Nb હોવાના લીધે અહીંયાથી આપણે Na ને શું કરી શકીએ છીએ? અવગણી શકીએ છીએ. ફરીથી શબ્દ બોલ્યું, અહીંયાથી આપણે કોને અવગણી શકીશું? Na ને અવગણી શકીએ છીએ. એટલે Na ભાગ્યા Nb બરાબર 0.0125 જોવા મળશે. તો વિદ્યાર્થીઓ એ જ ક્વેશ્ચન પરથી આપણે હવે કઈ રીતે સોલ્વ કરી શકીશું? તો જુઓ, 0.0125 બરાબર Na ભાગ્યા Nb. ઓકે, હવે આના નાના પરથી વિચારો, Na એટલે શું હતું? તો કે દ્રાવ્યના મોલ. અને Nb એટલે શું? તો કે દ્રાવકના મોલ. યાદ કરો, Nb એટલે કોના મોલ થતા હતા? દ્રાવકના મોલ. અને દ્રાવકના મોલ બરાબર આપણે શું લખી શકીએ છીએ? તો કે Wb ભાગ્યા એનો અણુભાર તરીકે આપણી જોડે અહીંયા કોણ છે? તો કે પાણીનું વજન કેટલું જોવા મળે? 18. તો આના નાના ક્વેશ્ચન પરથી અહીંયા ધ્યાન આપવું, 0.0125 બરાબર Nb એટલે કે આ વસ્તુ લખાશે એટલે કે Wb અને એના છેદમાં ટોટલ કેટલું લખાશે? 18. 18 ને હું ઉપર લઈ જાઉં છું તો ધ્યાન આપીશું 0.0125 બરાબર Na ઇન્ટુ 18 અપોન Wb. આટલા સુધીમાં દરેક વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે. Wb લખવું હોય તો બી ચાલે, તમે WH2O લખો તો બી ચાલશે. તમારા માટે હું અહીંયા H2O લખી દઉં છું એટલે યાદ આવે કે આ H2Oનું વજન છે. ઓકે, H2Oનું વજન શોધવા પાછળનું કારણ એક જ છે કે આપણા ક્વેશ્ચનમાં મોલાલિટી આપેલો છે. ઓકે, તો હવે દરેક વિદ્યાર્થીઓ વિચારો, મોલાલિટીની વ્યાખ્યા કાં તો સૂત્ર યાદ કરો. તમારા માટે મોલાલિટી બરાબર આપણે સૂત્ર શું લખતા હતા? W ગુણ્યા 1000 ભાગ્યા MW ઇન્ટુ W0 એટલે કે દ્રાવકનું વજન. તો અહીંયા ધ્યાન આપવું કે આટલા બરાબર આપણે શું લખતા હતા? તો કે દ્રાવ્યના મોલ. એટલે આપણે લખી શકીએ છીએ દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 છેદમાં W0 એટલે કોનું વજન લખતા હતા? દ્રાવકનું વજન. ઓકે, તો હવે આ ઉપરવાળું જે ટર્મ્સ છે એને હું નંબર 1 આપું છું. એમાં ને એમાં હું ખાલી કેલ્ક્યુલેશન બદલવા માંગુ છું. તો ધ્યાન આપજો, 0.0125 ભાગ્યા 18 0.0125 ભાગ્યા 18
બરાબર NA અપોન WB આવું જોવા મળશે. ફરીથી બોલો 0.0125 ભાગ્યા 18 બરાબર NA ભાગ્યા WB. ક્યાંથી લાવ્યો તો કે 18ને છેદમાં લઈ ગયો. હવે આ જે આખું ટર્મ્સ બન્યું છે એ ટર્મ્સમાં આપણે બંને બાજુ એટલે આને સમીકરણ 2 આપું છું કાં તો નંબર 2 આપી દીધો. એમાં આપણે કહી દીધું કે બંને બાજુ 1000 વડે ગુણતા. કેમ 1000 વડે ગુણવું પડ્યું તો એનું કારણ બહુ સિમ્પલ છે કે આપણને મોલાલિટીના સૂત્ર પ્રમાણે 1000 જોઈએ છે. તો ધ્યાન આપવું 0.0125 ગુણ્યા 1000 ભાગ્યા 18 બરાબર NA ઇન્ટુ 1000 છેદમાં WB જોવા મળશે. તો હવે આટલું સૂત્ર તમે ધ્યાનથી જુઓ તો કે આટલું સૂત્ર આપણા જેવું જોવા મળ્યું દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન. ફરીથી શબ્દ બોલ્યો દ્રાવ્યના મોલ ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવકનું વજન. તો આખા ટર્મ્સ બરાબર હું શું લખી શકું મોલાલિટી લખી શકું. એટલે મોલાલિટીનો મારો આન્સર હવે ખાલી આટલું જ લાવવાનો રહેશે કારણ કે આ ટર્મ્સ બરાબર મોલાલિટીના આ ટર્મ્સ બંને ઇક્વલ છે. તો બોલીએ મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ આન્સર આપણે કેલ્ક્યુલેટ કરવા જઈશું. તમે વિધાઉટ કેલ્સી અથવા તો વિથ કેલ્સી પણ કરી શકો બહુ ઇઝી. તો આનો આન્સર એપ્રોક્સિમેટલી તમને 0.70 જેવો જોવા મળશે. પાછળ એકમમાં મોલલ પણ લખી શકે. તો વિદ્યાર્થીઓ જો ખાસો એવો પરિવર્તન આમાં જોવા મળે છે પણ માઇન્ડનો બહુ બધી જગ્યાએ ટ્વિસ્ટેડ વાપરવું પડશે. તો આ ક્વેશ્ચન 2 કે 3 વાર જોઈ લેવો શાંતિથી રિવાઇઝ કરતો રહેવો. તો વિદ્યાર્થીઓ થર્ડ ક્વેશ્ચનમાં આપણાને કઈ રીતે આપ્યું છે તો ધ્યાન આપીશું A અને B ઘટકો ધરાવતો એક દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આપણાને 600 ટોર આપી દીધું છે. ઘટક એના મૂળ અંશ ખાસ કરીને શબ્દ અહીંયા દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો ઘટક એના મૂળ અંશ પ્રવાહી અવસ્થામાં કેટલા જોવા મળે છે 0.7 અને બાષ્પ અવસ્થામાં એ ઘટકના મૂળ અંશ કેટલા જોવા મળે છે 0.35. તો આપણાને કીધું છે શુદ્ધ અવસ્થામાં એ ઘટક અને બી ઘટકના બાષ્પ દબાણ શોધવાના. સારો દાખલો એટલા માટે કે દરેક વિદ્યાર્થી મિત્રોને એમ જ લાગે છે બાષ્પ અવસ્થા અને મૂળ અવસ્થા પ્રવાહી અવસ્થા એ બંનેના મૂળ અંશ કદાચ આપણાને આપી દીધા છે સરખા હશે કાં તો કયું સૂત્ર વાપરવું એના માટે કન્ફ્યુઝન જોવા મળશે. તો દરેકે અહીંયા ધ્યાન આપવું કે હમણાં મેં એક સૂત્ર તમને કદાચ જણાવ્યું આ જ લેક્ચરમાં કે મૂળ અંશ બરાબર માટેનું તો આપણે જાણતા હતા પણ આ મૂળ અંશને અલગ અલગ સંજ્ઞા આપી દઈએ. તો ધ્યાન આપવું બાષ્પ અવસ્થામાં ફરીથી શબ્દ બોલેલો બાષ્પ અવસ્થામાં તમને જે મૂળ અંશ આપ્યા છે એને ધારો કે y એ સંજ્ઞા આપી શકે. બાષ્પ અવસ્થામાં મૂળ અંશની સંજ્ઞા કઈ આપી દેવી y એ. તો એ y એ આપણાને કેટલા આપી દીધા છે નક્કી કરી લઈએ 0.35 અને તેવીની તેવી રીતે પ્રવાહી અવસ્થામાં આપણાને કેટલા આપી દીધા છે તો જોઈએ. તો પ્રવાહી અવસ્થામાં આપણાને XA આપી દીધા છે 0.7 અને બીજું આપણાને શું આપી દીધું છે એ ક્વેશ્ચન પ્રમાણે આપણે લખી શકીએ તો P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 600 ટોર. ઓકે તો દરેક વિદ્યાર્થીને આટલું યાદ રહી ગયું. તો આના નાના પરથી કદાચ યાદ કરો બાષ્પ અવસ્થાના મોલ અંશ માટેનું પણ સૂત્ર વિચારી શકીએ છીએ. તો યાદ રાખો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખો હમણાં જ ચલાવ્યું આંશિક દબાણ બરાબર P ટોટલ ઇન્ટુ મોલ અંશ. તો આના નાના પરથી કદાચ આપણે વિચારી શકીએ છીએ કે આપણી જોડે કયું સૂત્ર જોવા મળશે તો કે PA ફરીથી બોલું છું આપણે કયું સૂત્ર વિચારીએ છીએ PA બરાબર P ટોટલ ઇન્ટુ આપણાને શું જોવા મળશે બાષ્પ દબાણના મૂળ અંશ એટલે કેટલા જોવા મળશે YA આવું સૂત્ર જોવા મળશે. તો આના નાના પરથી દરેક વિદ્યાર્થીએ નક્કી કરવું PA બરાબર શું લઈએ છીએ તો PA બરાબર ફરીથી શબ્દ બોલો છો PA બરાબર આપણે શું લઈએ છીએ P0 A ઇન્ટુ XA. ફરીથી શબ્દ બોલ્યો PA બરાબર આપણે શું લઈએ છીએ P0 A ઇન્ટુ XA બરાબર P ટોટલ ઇન્ટુ YA. જ્યાં આપણી જોડે P0 A નથી. કેમ P0 A નથી તો આપણાને ક્વેશ્ચનમાં કીધું છે શુદ્ધ અવસ્થામાં એનું બાષ્પ દબાણ શોધો. તો આના નાના પરથી નક્કી કરીએ તો P0 A બરાબર યાદ રાખો P ટોટલ ઇન્ટુ YA ડિવાઈડ બાય XA આવું જોવા મળશે કે નહીં મળે. તો આના નાના પરથી યાદ કરી લઈએ તો P ટોટલ ઇન્ટુ YA અને ડિવાઈડ બાય કયું થઈ જશે XA. જ્યાં YAની કિંમત આપણાને કેટલી જોવા મળે છે તો કે 0.35 અને
અને પી ટોટલની કિંમત આપણને કેટલી જોવા મળી 600 અને એક્સ એની કિંમત કેટલી જોવા મળી 0.7. તો આના નાના પરથી આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો વિદ્યાર્થીઓ આના નાના પરથી આપણે કેલ્ક્યુલેશન કર્યું તો આપણને આન્સર કેટલો જોવા મળ્યો 300 ટોર. તો પી નોટ એ આપણને એ ઘટકના શુદ્ધ અવસ્થામાં બાષ્પ દબાણનો પહેલો આન્સર જોવા મળી ચૂક્યો. હવે પહેલા આન્સર પછી આપણે શું કરવું, કઈ રીતે એને સોલ્વ આઉટ કરવું, તો ધ્યાન આપવું. તો વિદ્યાર્થી તરીકે ધ્યાન આપવું. પી ટોટલ બરાબર આપણી જોડે બીજું એક સૂત્ર જોવા મળતું હતું, પી નોટ બી પ્લસ પી નોટ એ માઇનસ પી નોટ બી ઇન્ટુ એક્સ એ. હવે આ જ સૂત્ર વાપરવા પાછળનું કારણ એક જ છે કે અહીંયા આપણી જોડે એક્સ એની વેલ્યુ પણ છે અને પી નોટ એની પણ વેલ્યુ છે અને પી ટોટલની વેલ્યુ પણ છે. કદાચ આ સૂત્ર કઈ રીતે તારવવું એ આગળના જ આ જ લેક્ચરમાં આપણે જોઈ ચૂક્યા છે. તો પી ટોટલની વેલ્યુ આપણી જોડે કેટલી છે 600 ટોર. પી નોટ બીની વેલ્યુ આપણે શોધવાની છે. પી નોટ એની વેલ્યુ આપણને મળી ચૂકી છે 300 માઇનસ પી નોટ બીની વેલ્યુ આપણે શોધવાની છે અને એક્સ એની વેલ્યુ આપણને કેટલી મળી ચૂકી છે ક્વેશ્ચન પરથી 0.70 અથવા તો 0.7 લઈ શકીએ છીએ. ઓકે, તો આના નાના પરથી આપણે નક્કી કરી લઈએ તો પી નોટ બીનો આન્સર તમે લાવી દેશો તો પી નોટ બીનો આન્સર તમને કેટલો જોવા મળશે તો 1300 ટોર. ઓકે, તો વિદ્યાર્થીઓ ફોર્થ ક્વેશ્ચનમાં આપણને શું આપ્યું છે, જ્યારે કોઈ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર્યો ત્યારે બાષ્પ દબાણનો થતો ઘટાડો 10 mm Hg નો હતો. ફરીથી શબ્દ અહીંયા બોલું છું તો બાષ્પ દબાણમાં થતો ઘટાડો કેટલો હતો 10 mm Hg નો. હવે દરેક વખતે દ્રાવ્યના મોલ અંશ કેટલા જોવા મળે 0.2. હવે એ જ લોકોએ કીધું કે બાષ્પ દબાણમાં જો 20 mm Hg એટલે કે એના કરતાં ડબલ જોવા મળ્યો ઘટાડો તો દ્રાવકના મોલ અંશ કેટલા જોવા મળી શકે. તો ખૂબ જ સરળ છે, ખાલી માત્ર આમાં વ્યાખ્યા યાદ કરેલી હોય દરેક વિદ્યાર્થીઓએ તો કોન્સેપ્ટ એનો ક્લિયર થઈ જાય અને ફટાફટ એને ઇઝીલી આવડી શકે. તો યાદ કરો, ફરીથી બોલું છું, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો એ દ્રાવ્યના મોલંશના સમપ્રમાણમાં હોય. નિયમ આટલો આપણને યાદ રહી ચૂક્યો છે દરેક વિદ્યાર્થીઓને. તો અહીંયા જોઈ શકીએ છીએ કે 10 હતું mmHg ત્યારે આપણને કેટલું જોવા મળ્યું 0.2 મોલન્સ જોવા મળી ચૂક્યા અને આપણે 20 mmHg કરીએ ત્યારે એના મોલન્સ કેટલા જોવા મળશે એના કરતાં પણ ડબલ. એટલે કે યાદ કરો, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જો તમે બમણો કરો છો તો દ્રાવ્યના મોલન્સ પણ કેવા જોવા મળશે બમણા. એટલે કે 0.2ની જગ્યાએ હવે કેટલા જોવા મળશે 0.4. તો આના નાના પરથી તમને ખબર પડી ચૂકી છે દ્રાવ્યના મોલન્સ, ફરીથી શબ્દ બોલ્યો છું, દ્રાવ્યના મોલન્સ કેટલા જોવા મળી ચૂક્યા 0.4. તો દ્રાવકના મોલન્સ કેટલા જોવા મળશે તો દ્રાવકના મોલન્સ બરાબર 1 માઇનસ 0.4 કારણ કે મોલન્સનો ટોટલ સરવાળો કેટલો જોવા મળે 1. તો આના નાના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ 1 માઇનસ 0.4 એટલે કેટલા જોવા મળશે 0.6. તો આ તમારો આન્સર. તો ક્યાંય કોઈ કેલ્ક્યુલેશન નહીં, માત્ર ને માત્ર થિયરીના કોન્સેપ્ટ પરથી પણ પૂછાતા હોય છે. તો વિદ્યાર્થીઓ અગાઉ આપણે 4 ક્વેશ્ચન સારા એવા જોઈ ચૂક્યા છે, સારા MCQ અલગ અલગ ટાઈપના જોઈ ચૂક્યા છે. હવે વિદ્યાર્થીઓ 5મા ક્વેશ્ચનમાં તમને આપી દીધું છે એક આદર્શ દ્રાવણ બનાવવા માટે એ અને બીના 1:4 મોલના પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે. જો તેના શુદ્ધ અવસ્થામાં એના કંઈક બાષ્પ દબાણ આપણને આપી દીધા છે તો બાષ્પ અવસ્થામાં એ ઘટકનું મોલન્સ તમારે શોધવું જરૂરી. તો વિદ્યાર્થીઓ આ તમારું આજના લેક્ચરનું એક નાનકડું હોમવર્ક કહી શકે છે અને ખાસ કરીને હજુ પણ એકવાર તમારે રિવાઇઝ કયા કરી દેવા રાઉટના નિયમ, કારણ કે એના નિયમ આધારે JEE નેટની અંદર સારા એવા MCQ આવી રહ્યું તે ફેરવીને પૂછાય. હજુ પણ આપણે આગળના લેક્ચરમાં આના જ નિયમો અને આ જ સૂત્રો આધારિત MCQ જોઈશું. તો આજના હોમવર્કમાં ખાસ કરીને આ ક્વેશ્ચન એકવાર ડિનોટ કરી લેવો અને લખી દેવો અને એનું સોલ્યુશન મને કમેન્ટ બોક્સમાં અથવા તો પર્સનલી કરો.